તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો હવે આપણે કંઈક ખુફિયા રીતે કંઈક એવી જગ્યાએ આવી ગયા છીએ જે જગ્યા ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ જ જાણીતી છે. તો એ જગ્યા કઈ છે, શું કામ છે, ઘણું બધું અંતર દૂર કાપીને અમે અહીંયા આવ્યા છીએ. ઓકે, તો તમે આગળ જોતા રહો કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. તો જગ્યા જે છે બહુ જ વિશાળ ને બહુ જ ફેમસ છે, તો તમને ખ્યાલ આવી જશે. તો ચાલો જઈએ. ને બાકી હું તો પ્રોપર જે છે અત્યારે ચાલીને નાસ્તો કરીને આવી ગયો છું. તો તમે નાસ્તો કર્યો છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી અત્યારે આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ. ઓકે, કયા બસ સ્ટેન્ડ, કઈ જગ્યા છે એ આ વખતે તમને કશું બી નથી બતાડવાનું. ઓકે, તો હવે તમને બધું જે છે એ સરપ્રાઈઝ રહેશે, કેમ કે જગ્યા એવી છે ને કે એ જોઈને તમને બહુ જ આનંદ થશે. તો ચાલો જઈએ જગ્યાએ ને તરત જ તમને જગ્યાનો વ્યૂ બતાડું ને નવી કંઈક એક્ટિવિટી કરીએ. તો દોસ્તો, આપણને બસનો ટાઈમિંગ ખબર નહોતો, એટલે બસ તો બધી વહી ગઈ છે. એટલે હવે આપણે પર્સનલ ગાડી બાંધી છે, ગાડીમાં જશું આપણે. જો આ આપણા જગદીશભાઈ અહીંયા જોવો ને. એટલે હા ભાઈ, હા અમે જઈએ હે એક જગ્યાએ. કીધું નામ કીધું? નામ નથી કહેવાનું નથી અત્યારે. એ તો ખબર પડી જશે. સ્પેશિયલ ગાડી લઈને જઈ રહ્યા, સ્પેશિયલ, કેમ કે બસ જતી રહી એટલે. ચાલો જલ્દી જઈ, કેમ કે ત્યાંથી આવતા બહુ વાર લાગી જશે. જલ્દી જઈને તમને દેખાડું કે કઈ લોકેશન છે. ચાલો. તો ગાઈસ, ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને રામભાઈ પાછળ બેઠા છે. તો બ્લોગ હું સ્ટાર્ટ કરું. જગદીશભાઈ આગળ બેઠા છે, વચ્ચે બેઠું, અને લાભમભાઈ પાછળ બેઠા છે. આ બધા હિન્દી લોકો હોય એટલે આપણે હિન્દી થોડું ધીરું બોલશું, ગુજરાતીમાં વાત કરશું, બરોબર? तो हिंदी में बात करें तो अभी हम सब लोग चल रहे हैं, तो ये सारे लोग हमारे साथ आ रहे हैं. सभी एक बार हाई बोल दो उसके लिए. ચાલો તો અહીંયા કરો, અહીંયા કરો. ચાલો જઈએ આપણે ને બહુ મોજ મસ્તી કરીએ આપણે. ચાલો. આપણે અહીંયા આવી ગયા હી. તમે ખાલી ગાડીઓની લાઈન જુઓ, ખાલી તમને ગાડીઓની લાઈન દેખાડું. જો બધી જગ્યાએ ગાડીઓ ગાડીઓ જ છે. જો જ્યાં જોવો ને આ ગાડીઓ. જો જ્યાં જોવો ને આ ગાડી, બધી જગ્યાએ ગાડીઓ ગાડીઓ જ છે. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા હી. આપણે બધા જો ટીમ वाला हिंदी में. तो फाइनली दोस्तों हम लोग आ चुके हैं यहाँ पे. देखो ये सारा टीम, और ये देखो सिर्फ गाड़ियों की आप लाइन देखो, गाड़ियों की लाइन. ये चलो देखो यार, तुम गाड़ियों की लाइन देखो सिर्फ अपनी, और अभी सोच लो कि हम कहाँ पे आए हैं वो. और ये सारे टीम लोग हैं हमारे. એ લોકોને ગુજરાતી સમજમાં નથી આવતી એટલે કે હિન્દીમાં બોલો, એટલે આપણે હિન્દીમાં વ્લોગ ઉતારી. તો ચાલો જલ્દીથી જઈએ અંદર ને તમને બતાડું કે ક્યાં આવ્યા છીએ. ચાલો હાય કરતો એક બાર. આપણા લોકો કોણ આટા મારે. હાલો જય ગયો કા. હાય સાહેબ, તમે ખાલી ગરદી જોઈ લ્યો. હવે તમને અંદાજો ધીરે ધીરે આવતો હશે કે અમે ક્યાં આવ્યા છીએ. તો કહી દઉં સાહેબ ક્યાં આવ્યા છીએ. ફાઇનલી કહી દો. હવે ફાઇનલી તમને કહી દઉં, અમે આવી ગયા છીએ રાજસ્થાન જયપુર ખાટુ શ્યામ મંદિરે, જ્યાં ઘણા બધા લોકો જે છે આવી જાય. આમ ખાલી તમે ભીડ જુઓ અહીંયા. ભીડ છે. જો ખાલી કેટલી ભીડ, આમ જો ખાલી કેટલી ભીડ હે. તો આપણે દોસ્તો આવ્યા ખાટુ શ્યામ મંદિર રાજસ્થાન જયપુર ને તમે જો અહીંયા કેટલા બધા લોકો જે છે ભવ્ય દૂર દૂરથી આવ્યા છે. આમ તમે ખાલી જો, જાણે કેમ નાગરામ રૂટ હોય ને એ રીતના જવાનું છે ઉપરથી. તમે જો તો તમે જોવો હો આટલી બધી ભીડ છે અહીંયા. ઘણી બધી લાખોની સંખ્યામાં માણસ આવે છે અહીંયા. એટલે જ આપણે સ્પેશિયલ ટાઈમ કાઢીને અહીંયા આવ્યા. 600 કિલોમીટર દૂર આવ્યા આપણે. જો બધા ગુલાબ, ધજા, ફૂલ
પછી મીઠાઈ બધું લઈને આવે છે. કેમ કે એમને ખબર છે જે મહાભારતનો એકમાત્ર સાક્ષી છે બારબરી, જેમને ખાટુ શ્યામ કહેવાય છે. ખાટુ શ્યામના મંદિરે આપણે આવ્યા છીએ દર્શન કરવા માટે. કેમ કે ખબર છે બધાની વીસ પૂરી કરે છે, તો આપણી પણ વીસ પૂરી કરશે. આપણે પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે દર્શન કરવા જઈએ. આટલી બધી ભીડ આપણે પાર કરવાની છે, પછી દર્શન કરવા આપણને મળશે. તો ચાલો જઈએ ને તમને બતાડો. આપણે હજુ અડધું પાર કરી લીધું છે. જો આલી બાજુ અડધું છે, આલી બાજુ અડધું છે. આમથી આપણે આવ્યા હતા, અડધું પાર કરી લીધું છે. હજી આટલું અડધું પાર કરવાનું બાકી છે. અડધાથી ઉપર બાકી છે. અડધા ઉપર હજી બાકી છે. પણ આમ જોવો ને આટલી બધી ભીડ હોવા છતાં આમ જો કેટલી, આમ જો જગ્યા જુઓ કેટલી જગ્યા. આમ તમે ક્યાંય તમને ગળદી આટલી બધી છે તો લાગતી નથી. એટલું બંદોબસ્ત કરવામાં આવ્યું. આમ જો એક એક લાઈન અહીંયા ખાલી, અહીંયા પછી લોકો ચાલે, પછીની એક લાઈન ખાલી, પછી લોકો ચાલે. હજારોની સંખ્યામાં ભીડ અત્યારે. મેં તમને બહાર ગાડીઓ દેખાડી. આટલી બધી ભીડ તો આમ જો ખુલ્લું આમે આરામથી તમે ચાલી શકો. જેને દોડવું હોય દોડીને જાય. બધા ધજા લઈને આવે, ફૂલ લઈને આવે, માળા લઈને આવે, મીઠાઈ લઈને આવે. કાંઈ એમ ગળતી જ નથી લાગતી એમ, સમજ્યા? આટલી બધી સંખ્યાઓ છે એટલે બંદોબસ્ત એક નંબર છે. હજી તો ઘણું બધું આપણે ચાલવાનું છે, તો ચાલીને જઈએ છીએ આપણે દર્શન કરીએ. ચાલો હજી અંદર જઈએ, પછી દર્શન કરીએ કઈ રીતનું અંદર મંદિર. કઈ આપણે પહેલી વાર આવ્યા છીએ તો આપણને થોડો ઉત્સાહ વધારે છે, એટલે જઈએ ને જોઈએ મંદિર. તમને પણ બતાવું કઈ રીતનું મંદિર છે. બાકી જઈને આપણે જોશું આગળ. ફોન ગયો, ફોન તૂટી ગયો. તૂટી નથી ગયો, પડી ગયો. ચાલો હવે અહીંયા આપણે પૂરું થવા આવ્યું છે ને હવે એ ભીડ છે ને બહુ લાગે અહીંયાથી. જો કેમ કે બધા અહીંયા ભેગા થાય તો અહીંયાથી આટલામાં બહુ ભીડ છે. કેમ કે અત્યાર સુધી બધા લોકો ચાલતા હતા, પણ ત્યાં જઈને બધા લોકો ભેગા થઈ જાય એટલે થોડું ઘણું આપણને ગર્દીનો અનુભવ થશે. પણ બંદોબસ્ત બહુ મસ્ત છે, એટલે થોડી ઘણી વાર તો લાગશે. લગભગ 1-2 કલાક જેવું તો થઈ જાય આપણે દર્શન કરવામાં, કેમ કે એટલી તો ભીડ હોય જ છે. તો ચાલો જલ્દી આપણે જઈએ અને દર્શન કરીએ. અહીંયા સુધી પહોંચીને બધા જો આ ધજા ની બધું હોય અહીંયા બાંધી દે ને અહીંયા પછી આવી રીતના હાલવું પડે. કેમ કે ગળદી બહુ છે તો ખોવાઈ જાય, ખબર નથી પડતી આમાં કેટલી ગળદી કેટલી ક્યાં ક્યાં છે. આ પાછા નાનકા હે, 2 વખત ગોતવા પડે. ક્યાં રહી ગયા પાછા ગોતા ગોતા. હા એમ જ છે. હા એમ બાર ये बोलता हिंदी बोलो, हिंदी बोलो. क्या हिंदी बोलेगा? ગુજરાતી જ બોલવાની મજા આવે. તો હું યાર હવે જો હવે વધીને 1 થી 2 લાઈન આપણે બાકી છે, ત્યાં જવાનું છે. પછી આગળ હજી મંદિર છે, મંदिर में हजी हम सर्कल फरीन પછી જવાનું है. ત્યારે એક આપણને દર્શન કરવા મળે. मंदिर के क्या है? अभी मंदिर के बाहर है, अभी मंदिर में भी ऐसे सर्कल है. अभी तो मंदिर के बाहर, हજી તો મંદિર ની બહાર ही, તો મંદિર ની અંદર એવા સર્કલ છે. ત્યારે છે કે આપણે ત્યાં પહોંચશું. તો ઘણું બધું આમ કહેવાય ને કે પરિશ્રમ કરવો પડે દર્શન કરવા માટે. તો એ રીતે આપણે કરીને આવ્યા છીએ. તો ચાલો જઈએ ને હજી આપણે જોઈએ કે કેટલું દૂર છે મંદિર ને કઈ રીતે આપણે દર્શન થાય. ગળદી ફૂલ છે હવે, તો ફોનનું બી ધ્યાન રાખવું પડે ને આપણી જોડે જે લોકો આવ્યો હોય એમનું બી ધ્યાન રાખવું પડે. તો એ ખાસ ધ્યાન રાખવું પડે. તો ચાલો જઈએ જલ્દી ને દર્શન કરીએ. ફાઇનલી આપણે બહાર આવી ગયા ને આમ જો આમ અહીંયા મંદિર છે, હજી અહીંયા આટલી લાઈન છે. તો તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક અહીંયા આવે. આમ જો ક્યાં બતાવ, अभी बहुत लंबा है यार. હજી આગળ ઘણું બધું છે. હજી આગળ જવાનું છે. હજી કેટલી પબ્લિક આમ જો ખાલી હજી બહુ બધી લાઈન છે, એટલે બહુ બધું આગળ હજી જવાનું છે આપણે. ચાલો જઈએ ને પછી હજી જોઈએ. તો હવે દોસ્તો રિયલી ભીડ ચાલુ થાય. अभी यार सुनो यार, मैं व्लॉग उतार रहा हूँ. હવે देखो देखो आप भी देखो यार, मैं आगे आ रहा हूँ. હવે સાચી ભીડ ચાલુ થાય. હવે સાચી ભીડ ચાલુ થાય. સમજો આટલી બધી ભીડ ઓરિજિનલ માં है. હવે તમે વિચાર કરી લો કેટલી ભીડ है. तो इतनी सारी भीड़ है. अभी देख लो, ये ओरिजिनल भीड़ है. अभी हमको जाना है मंदिर के अंदर.
कौन सा पीछे तो देखो पीछे तो देखो જોયું આવી રીતના મોજ મસ્તી કરતા કરતા અમે જઈએ મંદિરે દર્શન કરવા માટે તો જો આવી રીતના ધક્કા મારતા પણ આપણા લોકો ધક્કા મારે છે हाँ सही से हम સાચી રાય આપણને દેખાડે એટલે સારી વાત છે કે જલ્દીથી દર્શન થાય એમ હાલો તો જાય હવે કેમ કે ચાર્જિંગ નથી હવે मुझे पता चलेगा बाकी के चक्कर में पहुंचे હું તો મચી ભાઈ ખબર પડે કે જે વ્લોગ ઉતારે ને એને ધક્કા મારે ને હવે વ્લોગ માં આવશે हाँ સાચી રીતે હાલો હાલો જાય માંડ લાઈન બહુ એમ તો ગળદી થાય ફૂલ વરસાદ વરસાદ આટલું બધું હે તોય હાલો જાય ગયો એલા ભાઈ હાલવાનું એક નથી આમનું ક્યારનું 1 કલાકથી ગળદીમાં ઊભો હું આમ સેજ બધા હાલે છે ને ફાયદો એ થાય કે હું ગુજરાતી બોલું આપણને સમજાતું જ નથી એટલે એ એક બેનિફિટ બહુ સારો થાય હવે હાલવા તૈયાર નથી થતું યાર કોઈ કઈ સમજતું નથી કઈ અહીંયા હું કહું છું કે સમજવા તૈયાર નથી હવે કાંઈ વાંધો નહીં હાલી અહીંયા આપણે બાકી ચેનલને લાઈક કરી દો આટલી મારી ગળદી ના દીધે યાર લાઈક કરો ફોલો કરો ચેનલને બાકી સબસ્ક્રાઇબ કરો મારો ભાઈ મને એવી ખુશી થાય કે મને મારો ભાઈ મળી ગયો ગુજરાતથી દાહોદ થી મારો ભાઈ આવ્યો મને એને જોઈને એટલી ખુશી થાય જેટલી અત્યારે ખુશી નથી થતી એટલી બધી ખુશી થાય મને રડવું આવે એટલી બધી ખુશી થાય મને બહુ ખુશી થાય એનર્જી મિલ ગયા મુझको एनर्जी यार બહુ ખુશી થાય करण अर्जुन मिल गए यार गुजरात से मुझे मेरा भाई मिल गया कहाँ क्या थी दावत थी गुजरात थी दावत थी मारो भाई है तो एनी માટે થઈને લાઈક કરી નાખો ફોલો કરી નાખો યાર હવે હાલો જલ્દી હજી હાલું માન લો હજી હાલું યાર 4 કલાકથી હાલું કેટલું હાલવાનું બાકી હજી નથી ખબર મને હાલો હાલતા રહે હજી પોગતા રહી જો કેટલી હજી ભીડ આમ જો ખાલી કેટલી ભીડ આમ જો ખાલી તમે हालो हालता रहे हालो हालता रही पोखता रहे हाँ वापस हाँ मेरे चैनल को सब्सक्राइब करते ठीक है मोजिलो दोस्ता सब्सक्राइब कर नाखो बरोबर हालो मूकी दे आपड़े हालो जाए हजी वार हजी तो केटलू आगू है बापा ओ हालो बाकी है हालो जाए गयो फाइनली दोस्तों आपने जी मौका ની તલાશ હતી મોકો મળી ગયો હે આટલી બધી ગળદી આમ જો કેટલી ગળદી આમ જો આટલી બધી ગળદીમાં પહેલી લાઈનમાં આપણને મોકો મળી ગયો આવવા માટે આપણે જે લાઈનમાં આવવાનો હતી આવી ગયા હવે ગમે એટલી વાર લાગે ખબર નહીં હવે દર્શન કરીને જ રહેવાનું હવે વાંધો નથી હવે થોડી ઘણી આરામ મળે ચાલો હવે જાય અવાજ એની માટે લાઈક ફોલો કરી દેજો યાર તમને ખબર પડે હાલો दोस्तों આવી મજા આવે છે અહીંયા એટલે થોડા ટાઈમમાં થોડા આગળ જાય છે થોડું કરીને એવા મંદિર નજીક આવી જાય અહીંયા છે જો આટલું દૂર રહે ખાલી એટલું દૂર રહે ખાલી થોડોક ટાઈમ થોડોક ઇંતજાર પછી તમને દર્શન થઈ જાય ચાલો જાય અહીંયા જે છે એ આપણે વિડીયો શૂટિંગ ની મનાઈ છે અંદર તો જગ્યા એમ થાય એવું નથી એટલે બહાર કેમ કે ગળદી બહુ હે ને ફોન નીચે એલાઉડ નથી એટલે ફોન થોડુંક ના પડે એટલે બનેલું ટ્રાય કરું કે તમને જેટલા બને એટલા વ્યૂ દેખાડું બાકી તમે જોવો કે મારો હાલ કેવો થઈ ગયો છે ઓકે તો બને એટલી ટ્રાય કરીશ કે તમને દર્શન થાય બરોબર બાકી જો લાઈવ દર્શન છે ઓકે તો હવે હું જાઉં અંદર કે બાકી હવે દર્શન કરીએ ને ગમે તે કહે છે કે બધાની 20 પૂરી કરે તો આપણી પણ 20 પૂરી કરશે આપણને વિશ્વાસ છે ચાલો અહીંયા જઈએ અંદર ને દર્શન કરીએ તો दोस्तों फाइनली આપણે અંદર આવી ગયા છીએ બહુ જ મસ્ત નજારો છે તમે જોઈ લો ખાલી અહીંયા લગભગ મંદિર હોવું જોઈએ કોઈ નથી કેમ કે હા ઓકે અહીંયા અંદર મંદિર છે આપણે અહીંયા લાઈનમાં છીએ બરોબર અંદર જઈને મસ્ત વિડીયો આમ ખાલી વ્યૂ જોવો તમે ખાલી ફાઇનલી આપણે અંદર જઈએ છીએ હવે આમ એટલી ખુશી થાય ને અહીંયા સુધી પહોંચી મને 3, 4, 5 કલાક થયા પણ એટલી ખુશી થાય કે હવે દર્શન કરો તો કેટલી ખુશી થાય મને
વિશ્વાસ નથી આવતો. ચાલો જઈએ અંદર ને આપણે દર્શન કરીએ. ત્યાં વિડીયો એકાઉન્ટ નથી બરોબર, મને દર્શનનો માનવાનો મોકો મળશે, તેમ છતાં હું તમને પ્રોપર દર્શન કરાવવાની ટ્રાય કરીશ. चलो भैया चलो 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 भैया चलो इधर आओ इधर आओ सीधे હવે મિત્રો 1 થી 2 સેકન્ડ મને મોકો મળ્યો જોવાનો, દર્શન કરવાનો. કેમ કે અહીંયા માનો કે ભાઈ જો આવી રીતના ભાઈ દર્શન કરે 5-7 મિનિટ તો પોસિબલ જ નથી આટલી બધી ભીડને હેન્ડલ કરો. કેમ કે કહેવાય ને બહુ બધા લોકો, લાખોની સંખ્યામાં લોકો રોજ આવે અહીંયા, તો આપણને દર્શન કરવાનો મોકો મળે એ સિંગલ લાઈનમાં તો એ બહુ મોટી વાત કહેવાય આપણા માટે. ને આપણે જે છે પ્રોપર દર્શન કરી લીધા છે, તો હવે આપણે અહીંથી જાશું ઘરે. ને પછી તમને કેવો બ્લોગ લાગ્યો, તમને કેવી રીતના દર્શન જોવા મળે મને કહેજો.